તારા પેલા લોકો નહીં ના ઉભો તો કે થોડો ઘણો એમની જોડે પ્રેન્ક કરીએ છીએ આપણે. ભાઈ આ મારી વાત જે કર્યું બરાબર. ફાઇનલી ગાઈઝ અમે લોકો થોડુંક વાર બ્રેક લીધો કેમ કે ઘણા ટાઈમથી અમે લોકો ફરફર જ કરતા હતા અને લગભગ 200-300 કિલોમીટર અમે લોકોએ દમણથી આગળ એક જગ્યાએ જઈને આવે બતાવવા જેવું નથી એટલે ફોટોસ તમને કદાચ આઈડિયા આવે તો તમને ખબર પડી જશે, મારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીશ. પણ અમારો ભાઈ દમણથી ગઈને આવ્યા પછી બી હટતો આમ સાઈડમાં હટો ભૂરો ક્યાં ગયો? ભૂરો વોમિટ કરીએ ને મારો એક ભાઈબંધ એવો હોય ને ભૂરો શું કરવું હતું એને હજુ એક વોમિટ કરી નાખ્યું. પણ એની પહેલા આપણા દમણથી નીકળતી વખતે શું બોલ્યો હતો? શું જશે શું ઓકે ને એ જ એને નતું પીવડાવ્યું તો આવું જો પીવડાવી દીધું હતું કેવું થાય? તું મારા ભાઈ એના જેવો જ છે, તું રેવા દે. એ ભૂરો આવ્યો બહાર આવ્યો હારું હોઈ જવા દો. હાલો આપણે અમદાવાદ નીકળી હાલો. હજુ તો અહીંયાથી 450 કિલોમીટર દૂર હાલો, 350-400 કિલોમીટર દૂર. તો ગાઈઝ જોડાયા રહો, બીજું તો કાંઈ નહીં, બસ અમે તમારી જોડે જોડાયા જ રહીશું. કઈ નહીં આ લોકો બધા હેરાન કરી જાય ક્યારના. હાલો હવે મારી વાત સાંભળો, ધ્યાનથી સાંભળો. જો એ બીજી વાર એવું કે ને કે આમ હું બીજી વાર જઉં પાક ડુકરા બારડોલી ની. હા બોલ ને પણ હા બોલ ને. હા તો શું? હા બોલ. જવું તો પડે ને મારા ભાઈ યાર. એમને ના થાય રે કા કેસ થઈ જાય, જેલમાં જવું પડે. જો મને ભડકાવે છે તારા પ્રત્યે, તારે એને કઈ ગાળો એકાદી દેવી હે? હું તને શું કહું, તને મારા સામે જો તું આને એક ગાળ બી નહીં બોલે ને તો બીજી વાર તું મને ભૂલી જશે કે હું આવીશ બરાબર મળવા. ગાળ બોલ દે. અરે તારા બોલવી કે નહીં બોલવાની એમ કે ને ભાઈ. હવે થઈ ને વાત આ બોલે એમ કે ગાળ ક્યાં બોલીએ મને લે. એ મને એમ કે ગાળ ક્યાં બોલીએ. અરે એને એવી ગાળ કાલે બી કાલે વાંચ્યું નતું. કાલે બી ના ભાઈ મને તારા એક્ઝામ ની નહીં પડી, મને પેલા માણસો ની પડી. તો ડોક્ટર અરે એમ કહું તને મને તારા એક્ઝામ ની સહેજ બી નહીં પડી. મને પડી ને તો એવા માણસો ની પડી કે તું જયારે ડોક્ટર બનીશ ને ત્યારે પેલા લોકો નહીં બ્લોગ ચાલુ કરીને બેઠો બાપા. હું શું લેવા બ્લોગ ચાલુ કરું? મને પેલા લોકોની પડી કે સારા તારી જોડે જે દર્દી આવશે એનું હાલત શું થશે? અરે બાપા એવું નથી ભાઈ, મને તો બધાનું જ બળે યાર. તું બી જો માણસાઈ છે, એ બી માણસ છે. અરે શું બ્લોગ ચાલુ નથી બાપા. અચ્છા એવું છે, તું ગાંડી નથી? બનાવી નાખી તો બનાવી નાખીશું. ગાંડી આવી તો કરી અમદાવાદ. ગુડ મોર્નિંગ બનાવી છે. કેમ છો? મજામાં છો તમે બધા? કોઈ વાંધો નહીં ભાઈ. ઓ ભાઈ હા 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 આવા જોડે ભાઈ શું કેવો ગાડી કઈ રીતે કાઢી જાય. તો ભાઈ ચંપલ તૂટી ગયા હતા, મેં તમને બતાવ્યું એટલે આ સેન્ડલ પહેરીને આવું. મને લાગે પાછા સેન્ડલ તૂટી જવાના હે કેમ કે આપણી જોડે હવે કંઈ કામ ધંધો હે નહીં એટલે આપણે હેરાન કરવા માટે નીકળી જ ગયા. પણ પાણી એટલું બધું ભરાઈ ગયું ખબર નહીં પડતી કે ગાડી કઈ રીતે કાઢું. તો ભાઈ તમે કઈ સિટીથી છો, મતલબ કે તમે મારા વિડીયો ક્યાં સુધી પહોંચે થોડું કોમેન્ટમાં મને જણાવજો એટલે તમારા માટે સરપ્રાઈઝ છે. ફાઇનલી ગાઈઝ આપણું આવી ગયું છે યુટ્યુબનું બરાબર. યુટ્યુબનું આવી ગયું છે તો આપણે આને જોઈએ કેમ કે ફાડી તો હું તમને બતાવી નહીં શકું. આમાં એક કોડ હશે, જો એ કોડ હું તમને બતાવી દઈશ ને તો પ્રોબ્લેમ પડી શકે એવું છે એટલે આપણે આને ફાડી દઈશું. પહેલાં તો ગૂગલ તરફથી આવ્યું. ચલો ગાઈઝ આપણે આને ફાડીએ. એ મારી ચોકી આમાં ઝીંગા જોડે, આમાં ઝીંગા જોડે, આમાં ઝીંગા જોડે. એ ઝીંગો એ ચોકી મારી ચોકી રે ચોકી રે ચોકી 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 રે
મર જાણી દેખીએ મર જાણી દેખીએ લે માં ડીંગી આઈ લવ યુ માં ચોકી કાતવા એ ગાંડી કઈશ ખઈશ આ મરચી ખવાય કા બધું ખાઈ લેવું છે આ મરચી નહીં મરચો હે એમાં ચોકી આખા બેટા ભાઈ આજે સર્વિસ મૂકવા માટે આવ્યો તો આ ખબર નહીં હવે કેટલા કલાક કરવાનો હે અહીંયા મને કલાક કહી દે એટલે મને ખબર પડે હે ગાડી પડી ને આ બધી આપણી જ ગાડી ભાઈ તમારે કઈ ગાડી જોઈએ કોણ અઠવાડિયું તમે મને જોઈને 8,000 નો જ આંકડો લગાવેલા તમે લોકો દર વખતે પણ આજે તમે લોકો 30,000 ની સર્વિસ ચાલ ને હવે શું 7,500 તો મારા માંથી મેં ઓછું કરી દીધું જો આ ગાડીનું તમે લોકો એક કામ નહીં કર્યું ખબર ને પેલું ઉપર થાય છે હા ના પેગાસુસ ભાઈ ને શું કહો જવા દે ભાઈબંધ એટલે આપણે બધા સમજતા હતા કે એન્જિન ઓઇલ આવા ડબ્બામાં નાખે પણ ભાઈ ડબ્બામાં નહીં નાખતા એ આખું એન્જિન ઓઇલ નું હટતો ગન હે ભાઈ તારે લાગુ હે કામ પર વેકેન્સી હે नहीं माफ तारी इज्जत नहीं रही यार तू मारी जोड़ा फर हूँ तना 200-500 रुपया हूँ आपकी अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ऐसे गाली दूं ना जिंदगी भर याद रखें तो गाइस અમુક લોકોને મેં એવી રીતે હેરાન કરી દીધા અમને ઘરે જવું હોય પણ મોકલતો નહીં ઘરે બરાબર આ ડંડા બંડા લઈને આવીશ નહીં હમણાં આ બિફોર ને આફ્ટર થઈ જશે જુઓ હે બિફોર ને આફ્ટર થઈ જશે ગુજરાત પોલીસ ને ટેગ કરી દઈશું બરાબર પછી યાદ છે ને યાદ નહીં આજુ સાહેબ હા મને મારતો હતો મારા ઘર તોડવાની વાત કરતો હતો કે રાતે તું નીકળીશ ને બહાર એટલે બહુ મારીશ તો બહુ ખતરનાક હા તો ભાઈ આને બિફોર આફ્ટર નો વિડીયો બનાવી દો એટલે સારું બરાબર ને ભાઈ કે હારો એમબી રે ભાડે ઘરમાંથી એમજી રોટલા ખાવાના પેલો હરામી જોયું ભાઈ તમે તમારું પોતાનું મકાન હે તો અમને લાકડી પકડાઈ દે રેવા દેલા મિની બ્લોગર હો ભાઈ તમે ના લાગે એવું માં ગાડી ક્યાં ભાઈ વ્યવસ્થિત સાફ થઈ જશે ને ભાઈ આ લોકો બધા ઉઠાને બરાબર પણ માન કરીને ગાડી સર્વિસ કરાવડાવી ત્યાંથી જઈને આ 1200 કિલોમીટર ગાડી ફરી મેં કહું ભાઈ જતો આવું બરાબર ત્યાંથી પછી મેં કહ્યું કે સર્વિસમાં આપ્યા વગર ગાડી ચાલશે નહીં કેમ કે 140-160 ની સ્પીડે ભાગતી હતી ગાડી યાર તો ગાઈસ આ લોકો બરાબર સાફ નથી કરતા એટલે આપણે દંડો લઈને ઉભા આ સાહેબે મને એવું કીધું કે તમે દંડો લઈને ઉભા રહો નહીં તો આ લોકો કામ બરાબર નહીં કરે એટલે ભાઈ કમ્પ્લેટ થઈ જશે ને ભાઈ પત્યા ભાઈ ખબર પડે એટલે દાવ મારવાની જવાબદારી તો કરી નહીં તમારી આ તો ઉભો એટલે બધું જ કરો ક્લીન નહીં ના ઉભો તો હા આ વિડીયો મારા ટીવીમાં આપવાનો કે તમે આ પેગાસુસ વાળા બહુ સર્વિસ સારી આપે એમ આપી દઉં ને સાહેબ ના ભાઈ આ વિડીયો તો પરમ દિવસે આવશે કાલે નહીં આવે પરમ દિવસે આવશે તમારો એમાં તમારો ફોટો આવી જશે એમાં ઇન્સ્ટાગ્રામ નહીં ભાઈ યુટ્યુબ કમ્પ્લીટ શું અરે મને થોડી ખબર પડે નહીં તો હું માલિક ના હોત વાત કરો યાર તમે અરે કમ્પ્લીટ ભાઈ આજે તો કાલે નતો હવે અડધો કલાક આ ફિનિશિંગ રહેશે ને પછી અડધો કલાક જ રે ભાઈ તમારી એક વસ્તુ મને ખબર ના પડી તમે કેમ ટોપી પહેરીને ફરો હે આ કલર કોમ્બિનેશન સારો હોય તમે બ્લેક ને વ્હાઈટ ટોપી કમ્પ્લીટ દેખાવો તમે ભાઈ અહીંયા જુઓ તો ખરી ખાલી હે ભાઈ કોમ્બિનેશન સારું રાખ્યું હોય તમે બાકી બ્લેક એન્ડ વ્હાઈટ દરરોજ નું ભાઈ મોઢું તો બતાવી દો એકવાર હા તમારી સ્માઈલ ચાંદીના દાંત લાગે ભાઈ ઓરિજિનલ કેસર કા દમ હે ભાઈ અહીંયા જુઓ તો ખરી એકવાર જો ભાઈ હવે એક માણસ આવે છે એમને ખાલી પ્રેન્ક તરીકે થોડો ઘણો એમની જોડે પ્રેન્ક કરીએ છીએ આપણે કેમ કે સર્વિસ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ઓકે જ હોય છે ભાઈ પેગાસુસમાં એટલે વિશ્વાસુ માણસ છે એટલે પણ એમની જોડે થોડોક આપણે પ્રેન્ક કરી લઈએ તું વિડીયો મારા ભાઈ શૂટ કરી દેજે બરાબર એ આવે બોલાય ને ભાઈ ફોન કરીને ભાઈ આવે એ તમે મને એસ્ટિમેટ કેટલાનું આપ્યું હતું પણ ભાઈ આ મારી વાત સાંભળો આ તમે આ જે કર્યું બરાબર આમાં આ બધું તો ટોપ આઉટ છે તો આનું ચાર્જીસ કેમ કર્યું તમે આ તો અમુક તો કેન્સલ કરાવડાયા હતા ને મારી જોડે અમુક તો ખાલી એનું બ્રેક ઓઇલ મને ગનાવડાવ બ્રેક ઓઇલ ક્યાં નાખ્યું છે આ તો એમ ટોપ આઉટ કર્યું ને આ તો એ કહું એમાં આપણે માઇનસ જ કરી છે ને 8,100 માઇનસ 450 બરોબર ને
હું તો બેન જો કેસ કરું રહ્યા તો તમારા ઉપર જ છે. આ તો દર વખતેનું થઈ ગયું છે કાકા. તો ભાઈ યાર તમે આમના બિલ કેટલાનું આવ્યું માનો? કાકાને આપણે ખાલી ગભરાઈએ. કાકા એકદમ વ્યવસ્થિત માણસ છે ને આપણા માણસ છે બરાબર. मराठी हो ना काका? हाँ मराठी. मी पण मराठी आहे. हो. हा सोलापूर. तुमचे कुठलं गाव आहे? रत्नागिरी. रत्नागिरी. हाँ. હા જય શિવાજી. हो. જય ભવાની. બરાબર. કંઈક પ્રોબ્લેમ થાય તો ભાઈ પહેલા ફોન કરી દે. તમારું આખું પેગાસી છોડશે પ્રશાંત મિસ્કિન કહેશો ને તો ગાઈઝ અમારે ત્યાં તો બધું અંધારું થઈ ગયું છે બરાબર. કીધું હતું ને કે 8:30 વાગ્યાની પહેલા જો 8 ને હજુ તો 8:09 જ થઈ જાય. એમાં બધાએ અંધારું કરી દીધું છે અમારે ત્યાં. અને આ જેટલી લાઇટો ઊભી છે એટલી બધી જ લાઇટો હમણાં 8:30 વાગ્યાની પહેલા બધું જ બંધ થઈ જશે અહીંયા. જો ગાઈઝ આખું અંધારું થઈ ગયું છે અમારે. એટલે જે અંધારપટ કીધું હતું નરેન્દ્ર મોદી સાહેબે તો એ રીતે અહીંયા થઈ ગયું છે. ઓ ભાઈ અહીંયા આગળ તો પૂરેપૂરું અંધારું છે. એટલે ભાઈ અમારો ફૂલ સપોર્ટ છે ભારતીય સેનાને. અને જેટલા તમે બી જો મારા બ્લોગ તો થોડુંક લેટ આવશે, એક દિવસ લેટ આવે છે એટલે તો તમે બી સપોર્ટ કરજો અને કરતા રહીશું. આપણે બધા એક છીએ. જો ગાઈઝ આપણને કોઈ ભારત પાકિસ્તાનથી કોઈ નથી બરાબર. પણ અમુક લોકોએ જે આપણા દેશ માટે જે ધર્મ પૂછીને જેમને આપણે માર્યા છે એમને આપણે ધર્મ બતાવીને મારીશું બરાબર. તો હવે જો પાકિસ્તાનથી આપણને કોઈ લેવા દેવા નથી. રિયલ વસ્તુ છે. આતંકવાદીઓને બધાને એવું લાગે છે કે આપણે પાકિસ્તાનીઓને મારે પણ ભાઈ ખોટી વસ્તુ છે. નરેન્દ્ર મોદી સાહેબ એવું ચોખ્ખું કીધું છે એનાઉન્સમેન્ટમાં કે ભાઈ અમે લોકો એ જ લોકોને મારવાના છે જે મતલબ કે શું કહેવાય આતંકવાદીઓ અમને લોકોને આપણા દેશ માટે આપણા દેશમાં આવીને આપણને જ મારીને ગયા હતા બરાબર. એ લોકોને આતંકવાદીઓને જ આપણે ખાલી મારવાના છીએ. અમારે ત્યાં તો આખું અંધારું થઈ ગયું છે બરાબર. બધી જગ્યાએ અમે લોકો મતલબ કે જે નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું એ રીતે જ છે આ બધું. તો જોઈએ આજના દિવસમાં શું થાય છે. અને તમારે ત્યાં બી જો તમે કદાચ અંધારું કરી દીધું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જય હિન્દ લખજો. આપણા દેશ માટે બહુ મોટી વસ્તુ છે. ભલે આપણા દેશ માટે આપણે મરી જવા માટે બી તૈયાર છે ભાઈ, પણ આવો જવાબ આપવો પડે એ જ બહુ મોટી વસ્તુ છે. કેમ કે આવો જવાબ આપવા માટે દેશને જે આપણી સેના છે જે બી મતલબ કે આપણા જો લોકો હોય મર્યા હોય એમને બરાબર તો એમને પૂરેપૂરું આપણે સપોર્ટ કરીશું બરાબર. અમારે ત્યાં તો ફૂલ અંધારું થઈ જ ગયું છે. તો જોઈએ હવે રાહ જોઈએ. જસ્ટ વેટ એન્ડ વોચ. જય હિન્દ જય ભારત.